નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 1049મો એપિસોડ અને 1049મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો ખેડૂતોનો છે. પ્રતિબંધ હટ્યો, બદલાશે કિસ્મત. ડુંગળીની નિકાસ ઉપર જે પ્રતિબંધ હતો એ થોડાક અંશે દૂર થયો છે, તેની શું અસર પડશે એની ચર્ચા કરવી છે. અને બીજો મુદ્દો છે કેમ કચડાય છે જિંદગી. બંને મહત્વના મુદ્દા. એક ખેડૂતનો જીવન સાથે જોડાયેલો મુદ્દો, તો બીજો મુદ્દો આપણા તમામના જીવન સાથે જોડાયેલો. શરૂઆત કરીએ ખેડૂતોના મહત્વના મુદ્દાથી. આપણે તમામ લોકો જાણીએ છીએ કે બજારમાંથી આપણે 30 કે 40 કે 50 રૂપિયા કિલો ડુંગળી છેલ્લા 2 મહિનાથી ખરીદી રહ્યા હતા. એ ડુંગળી આપણો ખેડૂત 8 ડિસેમ્બરથી માત્ર 3 રૂપિયે, 4 રૂપિયે, 5 રૂપિયે, 7 રૂપિયે ડુંગળી, વધુમાં વધુ 10 રૂપિયે હરાજીમાં વેચવા મજબૂર હતો. કારણ હતું 8 ડિસેમ્બરથી 31 માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ. દેશની સરકારે એ વિચારીને પ્રતિબંધ લગાવ્યો હતો કે જો ડુંગળી નિર્યાત થઈ જશે તો ઉનાળાના સમયમાં જ્યારે ડુંગળીની માંગ વધુ હશે એટલે ડુંગળીના ભાવ ઘણા ઊંચા જશે અને સામાન્ય નાગરિકને ડુંગળી 100 રૂપિયાની આસપાસ ખરીદવી પડશે એવી આશંકા હતી. એ ગણિત હતું, પણ એ ગણિતમાં કચડાયો મારો ખેડૂત. રડવું પડ્યું, આંસુ નીકળ્યા મારા ખેડૂતના. કારણ કે મારા ગુજરાતના ખેડૂત કે જે દેશમાં મહારાષ્ટ્ર બાદ ત્રીજા નંબરના ઉત્પાદન કરે છે, એની આંખોમાં 1.5-2 મહિના સુધી આંસુ રહ્યા. જો કે આજે સમાચાર આવ્યા છે અને એટલે જ આજે કાર્યક્રમ કરી રહ્યો છું કે કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી છે. બાંગ્લાદેશમાં 50,000 ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપવામાં આવી છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં બેઠક મળી અને એમાં નિર્ણય લેવાયો છે, જેના કારણે હવે એક આશા બની છે કે કદાચ ડુંગળીનું બજાર ખુલશે અને મારા ખેડૂતના નસીબના આડે આવેલું આ પાંદડું હટતા વધ્યો ઘટ્યો જે ડુંગળીનો સ્ટોક હશે એના થકી બે છેડા તો ભેગા નથી થવાના, પણ નુકસાન કેટલાક હદે સરભર કરી શકાશે. નુકસાન મોટું છે. સરકાર તરફથી, શાસક પક્ષ તરફથી પણ વારંવાર કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે. શાસક પક્ષના સૌરાષ્ટ્રના સાંસદો પણ કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરાવ્યા હતા. જો કે આજે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિર્યાતની મંજૂરી અપાઈ છે. તેની શું અસર આવશે એ જાણવી, સમજવી જરૂરી છે. પણ એક વાત નક્કી રાખજો, આપણો ખેડૂત શોષાયો, ડૂબાયો, પણ આપણે તો 30 થી 50 રૂપિયા ડુંગળી ખરીદી છે અને હવે નિર્યાત થશે એટલે રડતાને ડુંગળીનો ભાવ વધતો. રડતા નહીં, કારણ કે મારો ખેડૂત 2 મહિના સુધી રડ્યો છે. ખેર, હિતેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા મારી સાથે જોડાયા છે. લલિતભાઈ વસોયા કોંગ્રેસના નેતા, વિક્રમભાઈ હુંબલ ખેડૂત અગ્રણી છે રાજકોટથી, એમની સાથે મેં વાત કરી છે. કારણ કે અમે તો સ્ટુડિયોમાં રહ્યા છીએ, પણ ખેડૂતોએ ઘણું સહન કર્યું છે. તેમને શું આશા છે આજના નિર્ણયથી એ જાણવા મેં વિક્રમભાઈ સાથે વાત કરી છે. વિક્રમભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. વિક્રમભાઈ જુઓ, છેલ્લે સરકારે ડુંગળી નિર્યાત માટે મંજૂરી આપી, જે પ્રતિબંધ હતો એમાં હળવાશ લીધી છે. આ નિર્યાત થશે એટલે ડુંગળી એક્સપોર્ટ થશે, એનાથી ખેડૂતને કેટલી રાહત થશે, કેટલો ફાયદો થશે? એમાં એવું છે રોનકભાઈ, જે ખેડૂતને જે થોડીક નુકસાન થવાની તો બહુ નુકસાન થઈ ગઈ છે. પણ જે કરીને સરકારે નિર્ણય લીધો એ અમને કંઈ ઓલું નથી લાગ્યું. પણ આ નિર્ણય ઓછામાં ઓછો 2 થી 2.5 મહિના પહેલા જો નિર્ણય લીધો હોત તો જે ખેડૂત માર્યા ગયા, ખેડૂત માર્યાનો જાત, એનો ખેડૂતને ઓછામાં ઓછો 1 વીઘે 20 થી 25,000 રૂપિયાનો ખર્ચો ખેડૂતને બિયારણ મજૂરી આ તે થાય છે. એટલે ખેડૂતને તો બહુ એટલે નુકસાન વધારે જ ગઈ છે. પણ એ કરીને જો સરકારે જે અત્યારે નિર્ણય લીધો એ સારો છે. પણ આના નિર્ણય રાખે ખેડૂતને જે 500-700 સિવાય જો ડુંગળી પોહાય જ નહીં કોઈ ખેડૂતને. અને વેપારી આજની તારીખમાં ડુંગળી જે બજારમાં 30 કિલો જ મળે છે, 35 કિલો મળે છે, ખેડૂત વગર 5-10 કિલો લઈ ગયા છે. એટલે જે કરીને સરકારને જે ખેડૂત માટે એવું એને વેપારી માટે થોડુંક સરકારને ધ્યાન રાખવું જોઈએ. વેળુને અને આ થોડીક ખેડૂતને વધારે નુકસાન ગઈ છે. પણ હવે કાંઈ વાંધો નહીં, જે સરકારે નિર્ણય લીધો પણ મોડો લીધો તો ખરા, પણ આ નિર્ણયથી હજી કાંઈ
ખેડૂતને બહુ ફાયદો નહીં થાય એવું મારું માનવું છે. લલિતભાઈ પણ મારી સાથે જોડાય છે, હિતેન્દ્રભાઈ પણ જોડાય છે. હિતેન્દ્રભાઈ, આ મુદ્દે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. હવે પ્રતિબંધ પૂરો નથી હટ્યો. 3 લાખ મેટ્રિક ટનની જ વાત થઈ છે અને આપ પણ જાણો છો સિઝન પૂરી થવા આવી છે. આ સંજોગોમાં તમને શું લાગે છે, ખેડૂતના 2 છેડા મળશે કે હજી 2 છેડા મળવાના દૂર જ રહેવાના? રોનકભાઈ, આપની વાત સાચી છે, પણ કેન્દ્રની સરકારે જે નિર્ણય કર્યો છે, આજથી 1.5 મહિના પહેલાં 6 જાન્યુઆરીએ જે નિર્ણય થયો હતો, એ વખતે ડુંગળીની નિકાસ પ્રતિબંધની સાથે સાથે નાફેડ દ્વારા ડુંગળી ખરીદવામાં આવે અને સ્ટોક કરવામાં આવે એવો પણ નિર્ણય થયો હતો. અને 3 લાખ મેટ્રિક ટન જેટલી ડુંગળી એ પોતે સ્ટોક કરે એવી વ્યવસ્થા અને એના કેન્દ્રો ગોઠવી એની ખરીદી પણ શરૂ થઈ હતી. નિકાસના જે હાવ છે રોનકભાઈ, એમએસપી જે છે, તો એમએસપીનો માત્ર નિર્ણય થાય અથવા અમારી એક કમિટી બને ને તો બજારમાં 5-10 રૂપિયા ભાવ વધી જાય છે. એટલે એ જ પ્રમાણે જે વેપારી માણસ છે તો નિકાસની પ્રતિબંધની પૂરો અભ્યાસ કર્યા સિવાય ક્યાંક ને ક્યાંક વાતાવરણ દોડાયું અને ભાવ ઘટી ગયા હતા. આપની વાત સાચી છે, પણ 10 દિવસ પછી ગ્રેજ્યુઅલી એ ભાવ વધી અને સ્ટેડી થવાનો પ્રયત્ન થયો. સાથે સાથે નાફેડે પણ લગભગ 2 લાખ મેટ્રિક ટનથી વધારે મગફળી ખરીદવાનું પ્લાનિંગ કર્યું હતું અને એને શરૂ પણ કરી દીધું હતું. એટલે કુલ મળીને નિકાસની બંધી કે શરૂઆત થાય અથવા આપણે પોતે થર્ડ પાર્ટી તરીકે સરકાર ઊભી રહે અને ખરીદી કરી અને સ્ટોક કરે, જરૂર પડે ત્યારે રિલીઝ કરે. એટલે આખું એ મિકેનિઝમ એવું છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. સાથે સાથે આ જે લણણીની સિઝન છે એ મગફળીની હોય, અનાજની હોય, કઠોળની હોય કે શાકભાજીની હોય, તો એ લગભગ બાકીની બધી તો 15-20 દિવસની હોય છે, ડુંગળીની લગભગ 90 દિવસની હોય છે. તો એ દરમિયાનમાં માલ વેચાઈ જાય, ખેડૂતને ઓછો ભાવ મળી જાય અને સ્ટોકિસ્ટો ફાયદો ના કરે એટલા માટે સરકારે આ વ્યવસ્થા કરી હતી નાફેડની ખરીદવાની. પણ તેમ છતાં વધારે કડક પગલાંની જરૂર પડતા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને ખાસ કરીને હું આપણા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબનો આભાર માનું છું કે ગુજરાતના ખેડૂતોની જે લાગણી હતી, ખેડૂત સંગઠનોની જે લાગણી હતી, માન્ય ધારાસભ્યશ્રીઓ સૌરાષ્ટ્રના અને માન્ય સંસદ સભ્યોની જે લાગણી હતી એને પ્રતિબિંબ પાડતા આજે એમાં 3 લાખ મેટ્રિક ટનની નિકાસ. મને લાગે છે, મારો પાકો ભરોસો છે કે જે રીતે નાફેડે સ્ટોક કર્યો છે અને નિકાસની પણ જે પરમિશન મળી, અને રોનકભાઈ 3 લાખની નહીં 1-1.5 લાખ ટન નિકાસ થશે ને અને ભાવો પાછા રેગ્યુલર થઈ જશે. કેટલો ભાવ છે? 50% આપણે પહોંચ્યા. હિતેન્દ્રભાઈ, 30મી માર્ચ સુધી. હિતેન્દ્રભાઈ, હું તો ધર્મપત્ની લઈ આવન ડુંગળી એનું બિલ જોઉં તો 50 રૂપિયાનું આવે. પરાક્રમસિંહ જાડેજા અમારા સૌરાષ્ટ્રના રિપોર્ટર એમને પૂછ્યું કે પાર્થ અમારા ભાવનગરના એમને પૂછ્યું ભાવ શું રાજીનો, તો એમ કે 5 રૂપિયા અને 10 રૂપિયા, એટલે મણનો ભાવ બોલે. મણના કે 200 રૂપિયા વધુ 200-250. મેં આપણે એના ઉપર તો નહીં થયા. તમે કહ્યું નાફેડે ખરીદ્યું આ બધું, તો 200 રૂપિયા મળે એટલે વધુમાં વધુ 10 રૂપિયા સુધી ડુંગળી પહોંચી. આવા કેટલો પહોંચશે મને કહો? મારા ખેડૂતને કેટલા રૂપિયા મળશે? નહીં, ડુંગળીનો ભાવ સારામાં સારો મળશે, પણ તમે કીધું એ વાત સાચી છે કે ખેડૂતને આટલા ઓછામાં પોસાય એવું નથી. એ વાતનો સ્વીકાર કરતાં મને સહેજ પણ દુઃખ નથી થતું. અને બીજી વાત કે આ બધું કર્યા પછી તમે કીધું એમ કે આપણે તો પાછી 40 રૂપિયા લેવી પડે છે. એટલે આ પેરિસેબલ આઇટમ છે, બટાટા, ડુંગળી, શાકભાજી, ટામેટા, જેનો સ્ટોર કરવાની મર્યાદા છે અથવા નથી થઈ શકતી. આ બધી બાબતોમાં ડિમાન્ડ એન્ડ સપ્લાયને આધારે ભાવો એકદમ વધી જાય અથવા એકદમ ઘટી જાય, આવી સ્થિતિ બને છે. સરકારે બાકીની બધી જે કોમોડિટી છે, તમે જોયું કે ઘઉંમાં સરકારે હમણાં માર્કેટમાં મૂક્યા, મગફળીના તેલના ભાવ ખૂબ વધી ગયા હતા તો સરકારે માર્કેટમાં મૂક્યા. આજે ઘઉં કે મગફળી ખેડૂત પાસે નથી, વેપારી પાસે જ છે. તો ખેડૂતે એમએસપી ઉપર સરકારે એમએસપી ઉપર ખરીદી કરી અને ગરીબ પ્રજાને મોંઘી ના પડે માટે એની વ્યવસ્થા કરી છે. આમાં પણ બટાટાને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને અને ડુંગળીની પણ ખરીદી કરીને સરકારે માર્કેટ ઇન્ટરવેન્શનનો પ્રયાસ કર્યો છે અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળે અને વાપરનારાને પણ ખૂબ ભાવ ના આપવી પડે એવું મિકેનિઝમ ગોઠવાઈ રહ્યું છે. અને આપ જાણો છો એ પ્રમાણે પાછલા બજેટથી કેન્દ્રની સરકારે 10 લાખ કરોડ રૂપિયા જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, જેમાં રોડ, રસ્તા, કિસાન રેલ, એર કાર્ગો, લોજિસ્ટિકની સગવડ, રોડ ઉપરની લોજિસ્ટિકની સગવડ, ગોડાઉનની સગવડ, ખેડૂતના ખેતરમાં ગોડાઉન બને એના માટે સબસિડી, આવા બધા પ્રયાસો કર્યા છે. હિતેન્દ્રભાઈ, જો મારા ખેડૂતને 10 રૂપિયા મળતી હતી અને મારા ઘરમાં 50 રૂપિયા આવતી હતી,
હવે વધુ વધુ મારા ખેડૂતને 20 મળતા થશે અને મારા ઘરમાં હો થશે. આવી સ્થિતિ તો નહીં સર્જાય ને, મને ચિંતા એની છે. ખેર, તમારી જોડે ફરીથી આવું લલિતભાઈ સાથે વાત કરેલું. લલિતભાઈ, આપ તો સૌરાષ્ટ્રથી આવો છો. જો અમે ઉત્તર ગુજરાતના લોકોને જાજી ગતાગમ નથી, સાચું કહું તો ડુંગળીની, કારણ કે તમારા વિસ્તારની અંદર ડુંગળી વધુ થાય. ખરેખર હાલત છે શું? કેટલા રૂપિયા આપણા ખેડૂતોએ વેચી અને હવે શું સુધાર થશે? હિતેન્દ્રભાઈ જે વાત કરી છે એ વાતનો જવાબ હું પછી આપીશ, પણ રોનકભાઈ, કેન્દ્રની સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ માટેની જે શરતી છૂટ આપી છે, એ શરતી હોવા છતાં પણ હું ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારું છું. અને સાથે સાથે મારે કહેવું છે કે દેર આઈ દુરસ્ત આઈ. હિતેન્દ્રભાઈએ એની વાતમાં કહ્યું કે ખેડૂતોની જે ડુંગળી છે એ 90 દિવસની સિઝન હોય છે. 8મી ડિસેમ્બરથી નિકાસબંધી હતી, હવે 90 દિવસ તો પૂરા થવામાં છે. બીજું, હિતેન્દ્રભાઈએ જે વાત કરી રોનકભાઈ કે નાફેડે ડુંગળીનો સ્ટોક કર્યો છે, મારે હિતેન્દ્રભાઈને કહેવું છે કે તમે ખેડૂતના દીકરા છો, તમને ખબર હોવી જોઈએ કે અત્યારે જે ડુંગળીની સિઝન છે એ ડુંગળીની સિઝન લાલપતી ડુંગળીની સિઝન છે. લાલપતી ડુંગળીની આયુષ્ય તમે કૃષિ નિષ્ણાંતોને પૂછો અને તમને પણ ખબર હોવી જોઈએ કે એ ડુંગળીની આયુષ્ય ખેડૂતોના ખેતરમાંથી નીકળ્યા પછી 15 દિવસની આયુષ્ય છે. 15 દિવસ પછી એ ડુંગળી ઉગવા માંડે છે. સૌરાષ્ટ્રના, મહારાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતોએ પોતાની ડુંગળી, આપ દરેક મીડિયાએ પણ બતાવ્યું છે, રોનકભાઈ આપે પણ ખેડૂતના મુદ્દે ઘણી વખત ડુંગળીની બાબતમાં બતાવ્યું છે, આપને અભિનંદન આપું છું. પરંતુ ખેડૂતો જે પટી ગયા, ખેડૂતો પાસેથી માલ પતી ગયો પછી તમે નિકાસ માટેની છૂટ આપો છો, આમાં ખેડૂતોને ફાયદો નથી થવાનો. બીજું રોનકભાઈ, મારે કહેવું છે કે બાંગ્લાદેશની અંદર જે 50,000 મેટ્રિક ટનની છૂટ આપવામાં આવી છે નિકાસ માટેની, એ 50,000 મેટ્રિક ટન મહારાષ્ટ્ર કે સૌરાષ્ટ્રની ડુંગળી, ગુજરાતની ડુંગળી નથી. બાંગ્લાદેશની અંદર જે ડુંગળીની નિકાસ થાય છે એ ડુંગળી રોજપતી ડુંગળી છે, અને રોજપતી ડુંગળીનું ઉત્પાદન મહારાષ્ટ્ર કે ગુજરાતના ખેડૂતો નથી કરતા. આ ડુંગળીનું ઉત્પાદન છે પશ્ચિમ સાઉથના રાજ્યોમાં આ ડુંગળીનું ઉત્પાદન થાય છે. એટલે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચે તો આવશે 1.5 લાખ મેટ્રિક ટન. અને બીજું, તમે જાહેરાત કરી દીધી છે, પરંતુ અત્યારના સમય સુધી મેં આ ડિબેટમાં બેસતા પહેલાં જ પણ એના નિષ્ણાંતોને પૂછ્યું કે કઈ રીતે પરિપત્ર છે, તો હજુ કોઈ પણ પરિપત્ર આવ્યો નથી. એટલે આમાં ડુંગળીની જે નિકાસ છે, હિતેન્દ્રભાઈએ સ્થાપિત હિતો જેને સ્ટોક કર્યો છે, અથવા તો એને ખબર હતી કે હવે નિકાસ ઉઠાવવાના છે, એ લોકોએ સ્ટોક કર્યો છે ને એ જ નિકાસ કરવાના છે. ખેડૂતોને માર્કેટની અંદર ભાવ વધારે વધશે એવી કોઈ જાતની અપેક્ષા ખેડૂતો તમારા આ નિર્ણયથી રાખી શકતા નથી. ખેર, સમાચાર ચોક્કસથી આવ્યા છે. લલિતભાઈનું કહેવું છે પરિપત્ર નથી આવ્યો, જોકે મારી પાસે પણ પરિપત્ર નથી આવ્યો. સમાચાર ચોક્કસથી આવ્યા છે. હિતેન્દ્રભાઈ, પરિપત્રની રાહ જોવાઈ રહી છે, પણ હિતેન્દ્રભાઈ મને એટલું કહો, તમે તો ખેડૂત છો. રોનકભાઈ, વાત સાચી જો છે. તમે કહ્યું કે માનું છું ને દુઃખ વગર માનું છું, તમે માની લીધું એ વાત સાચી, પણ આપણા ખેડૂતની હાલત ઉપર દુઃખ તો થાય ને હિતેન્દ્રભાઈ. તમે તો વધુ જાણો, તમે તો બજારમાં ફરો, ખેડૂતને મળો. હું તો મળતો નથી. હું તો તમારા જેવા મિત્રો જોડેથી જ ખેડૂતને હાલ જાણું. તો ખરેખર ડુંગળીના ભાવ મળ્યા કેટલા? મને કહો, નાફેડ ખરીદી 10 રૂપિયાથી વધુ, એટલે 200 રૂપિયાથી મણ ડુંગળી વેચાઈ ખરી આપણા ત્યાં? મને કહો પહેલાં. જો રોનકભાઈ, આપની વાત સાચી છે કે માત્ર ડુંગળી નહીં, શાકભાજી, બટાટા કે તમામ કોમોડિટીમાં રિટેલર્સ અને ખેડૂત એ બેની વચ્ચે મોટો ગાળો છે, એ હકીકત છે. અને એટલા માટે જ આપણે વેલ્યુ એડિશન અથવા ગ્રુપ ફાર્મિંગ, એફપીઓ અને આ બધી વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છે. અહીંયા તમારી લાગણી સાથે સંમત છું કે જે રીતે સૌરાષ્ટ્રના ખેડૂતોને ચાલુ વર્ષે લાલપત્તી ડુંગળીમાં જે ભાવ મળવા જોઈએ એ પોષણક્ષમ ભાવ નથી મળ્યા, એ હકીકત છે, એમાં ક્યાંય બે મત નથી. અહીંયા સવાલ એ છે કે પરિપત્ર નથી થયો, તો રવિવાર છે, સવારે ઇનિશિયેટિવ લઈ અને વાત કરી, મને લાગે છે કે એમાં બહુ ઝાઝો સમય નહીં થાય એની ખાતરી આપું છું. લલિતભાઈ, આપ જવાબ આપી શકો. હું ડુંગળી વાવતો ખેડૂત છું, એટલે હિતેન્દ્રભાઈ મને ખબર છે કે ખેડૂતોની શું સ્થિતિ છે. ખેડૂતોને ભાવ મળે, તમે સ્વીકારો છો, તમે ખેડૂતના દીકરા છો, પરંતુ ખેડૂતોને ભાવ મળે
એના માટેના સરકારના પ્રયત્નો મેં પહેલાંય કીધું કે જી. કેન્દ્ર સરકારે સારો નિર્ણય લીધો છે, પરંતુ મોડો નિર્ણય લીધો છે, એને કારણે જી. સૌરાષ્ટ્રના ખેડૂતો પતી ગયા છે, જી. આવું કહી શકાય. બિલકુલ. મારી જોડે વિઠ્ઠલભાઈ દુધાત્રા જોડા છે. વિઠ્ઠલભાઈ તો ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હિતેન્દ્રભાઈ આપ પણ જાણો છો, તમારા પક્ષને સીધી રીતે તો નહીં પણ પરોક્ષ રીતે સાથ આપતા હોય છે, તમે એમની જોડેથી ઇનપુટ્સ લેતા હો છો. વિઠ્ઠલભાઈ, આ જે પણ પ્રતિબંધ હટ્યો, જેટલી પણ માત્રાની અંદર નિર્યાત થશે, ખેડૂતને ખરેખર ફાયદો થશે ખરો? રોનકભાઈ, કે જ્યારે ડુંગળીનું નિકાસ બંધી થઈ એને લગભગ 2 થી 2.5 મહિના થઈ ગયા અને એકદમ જ્યારે પ્રતિબંધ આવ્યો અને જે ભાવ ગગડ્યા એ નજરો નજર લગભગ બધાએ જોયા. ટીવીની અંદર પણ ખૂબ મોટી સમાચાર થયા, ડિબેટો થયા. લગભગ 700-800 રૂપિયા 20 કિલોના ભાવ હતા, એ ઘટીને લગભગ 300 તો તરત તૂટી ગયા હતા અને 500 થઈ ગયા અને છેલ્લે આ લાંબો સમયથી લગભગ 200-250 રૂપિયામાં ખેડૂતો ડુંગળી વેચી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ તો રોટાવેટર હાંકીને ખેતરો સાફ કરી નાખ્યા અને ઉનાળું વાવેતર કરી દીધા છે. એટલે કે ડુંગળીનો ખેતરમાં નાશ કરી નાખ્યો છે. મેં આજે જ્યારે આ સમાચાર મને મળ્યા, ઘણા બધા ખેડૂતોને ઘણા બધા ગામડાની અંદર, મહુવાની અંદર પણ મેં ફોન કર્યો, માર્કેટ યાર્ડોની અંદર. તો હવે અત્યારે લગભગ ખેડૂતો પાસે ક્યાંક કોકની પાસે પાછતરી ડુંગળી હોય અથવા તો એને આશા રાખીને બેઠા હોય કે કદાચ મને ભાવ મળે, ખેડૂતોનો બધાનો માલ વેચાઈ ગયા પછી, એવા લગભગ બહુ ઓછા જૂજ ખેડૂતો પાસે આ પાક ઊભો છે. એવા ખેડૂતોને ચોક્કસ ભાવ જો વધશે તો ફાયદો થશે. બાકી મોટા ભાગના ખેડૂતોએ તો લગભગ ડુંગળીની નિકાસ બંધીની અંદર જ માલ વેચ્યા કરતાં માલનો નિકાલ કરી નાખ્યો, કાઢી નાખ્યો છે. એટલે લગભગ એમ કહી શકાય કે ફાયદો એમ કહી શકાય કે દેર આયા દુરસ્ત આયા. જે ખેડૂતની પાસે માલ હશે અથવા તો જે વેપારી પાસે માલ હશે એને ચોક્કસ ફાયદો થવાની શક્યતાઓ છે. બાકી તો મોટા ભાગના ખેડૂતોને એમ કહી શકાય કે આ નિર્ણયથી નુકસાન થઈ ચૂક્યું છે, એમાં બેમત નથી. કોઈ પણ રાજકીય પાર્ટી કે સરકારે પણ એને સ્વીકારવું જ પડે કે 200-250 રૂપિયામાં માર્કેટ યાર્ડોની અંદર 800 રૂપિયાની ડુંગળી ખેડૂતોએ વેચી છે. પણ વિઠ્ઠલભાઈ, આ તો તમે કહ્યું દેરાયા દુરસ્ત આયા, પણ બીજી આપણી ગુજરાતી કહેવત કહીએ તો ઘોડા છૂટ્યા બાદ તબેલા તાળા જેવી હાલત થઈ ગઈ. જો હવે થોડોક સ્ટોક બચ્યો હશે, કેટલા ટકા સ્ટોક બચ્યો છે મને કહો વિઠ્ઠલભાઈ? સ્ટોકની વસ્તુ તો રોનકભાઈ જે વસ્તુ કહીને તો આ લાલ ડુંગળી છે. લાલ ડુંગળીનો કોઈ ખેડૂતોએ પોતાના ઘરની અંદર સ્ટોક કર્યો હોય એવું મને નથી યાદ, કારણ કે મારો વિસ્તારમાં પણ ડુંગળી હોવાય છે. લગભગ મોટે ભાગે તો ખેડૂતો જ્યારે ડુંગળીને ઉપાડી અને કટ્ટા ભરીને સીધા જ માર્કેટ યાર્ડમાં અથવા તો વેપારીને વેચી દેતા હોય છે. એનો એક પણ દિવસનો 2-5 દિવસનો સંગ્રહ કોઈ ખેડૂતોએ કર્યો એવું નથી. અને આ ડુંગળી લાલ પત્તી ડુંગળી એવી છે કે આના પછી જે ઉનાળે વવાય છે પીળી પત્તી ડુંગળી, એને 4-6 મહિના તમે 2-4 મહિના સંગ્રહ કરી શકો. પણ આ લાલ ડુંગળીને 15-20 દિવસની અંદર તો નિકાલ કરી જ દેવો પડે, નકર એમાં ને એમાં કોથળામાં કોટા બહાર નીકળી જાય અને એને સારા મળતા ભાવમાં પણ એને ફેંકી દેવાનો સમય આવે. એટલે એનો સ્ટોક કે સ્ટોરેજ તો શક્ય જ નથી. પણ વિઠ્ઠલભાઈ, તો પછી એવું થયું કે જુઓ, જ્યારે એક્સપોર્ટની છૂટ આપવી હતી એ વખતે ના આપી, પ્રતિબંધ આપ્યો, હવે છૂટ આપી, હવે ખેડૂત જોડે માલ નથી, ડુંગળી નથી. તો એનો મતલબ એ થયો તો ડુંગળીની ઉપરથી શોર્ટેજ થશે. હાલ ખેડૂતના ખેતરમાં ડુંગળી નથી અને ડુંગળી નિર્યાત થઈ જશે તો મારા ખેડૂતને ઘરમાં ખાવા 50 રૂપિયા ડુંગળી ખરીદવી પડશે. ચોક્કસ રોનકભાઈ, આની અસર આવતા વર્ષે થવાની છે. કારણ કે આ જે ખેડૂતોએ જે ડંભાણા છે, એટલે કે જે આ ડાંગ દેવાનો છે, એ આવતે વર્ષે કોઈ ડુંગળી વાવશે નહીં. કારણ કે એના મનમાં એટલો ભય છે કે આ સરકાર ક્યારે હું નિર્ણય કરીને આપણી ડુંગળીને ધૂળધાણી કરે એનો કંઈ નક્કી નહીં. એટલે ડુંગળી આવતે વર્ષે નહીં હોય ને આવતે વર્ષે એનો ભાવ હોય છે. અત્યારે તો ઠીક છે, કદાચ આ ડુંગળીની નિકાસ કરે રોનકભાઈ કે આ સ્ટોકમાં રાખે. આજે ડુંગળી મારા ખેતરમાં હું કાઢું તો એને 15-20 દિવસમાં વેપારી અને ગ્રાહક સુધી પહોંચી જ જવી પડે, કાં નિકાસ કરી દઈએ કાં ગ્રાહક સુધી પહોંચવી જ પડે. નકર એ ડુંગળીનો સંગ્રહ થઈને ઉનાળાની અંદર જે હોવાય હવે પછી હોવાય. અત્યારે ઉનાળામાં પીળી પત્તી ડુંગળી હોવાય છે રોનકભાઈ, એને ખેડૂતો સંગ્રહ કરે છે. એને સંગ્રહ કરવા માટે જ હોવાય છે. એને મેળામાં એવી રીતે સંગ્રહ કરે છે અમારા અહીંયા
મોટા મોટા મેળા બનાવે છે. એ મેળામાં સંગ્રહ કરે છે. એને જ્યારે ચોમાસાની અંદર અછત થાય ને ત્યારે કાઢે છે. એ ડુંગળીનું બહુ ઓછું વાવેતર થાય, કારણ કે આ ભાવ તૂટવામાં અત્યારે એનું વાવેતર થઈ જવું જોઈએ, પણ એ થયું નથી. તો એ અછત આવતા શ્રાવણ ભાદરવામાં કે એ સમયની અંદર એની અછત થાય અને એનું એમ કહી શકાય કે એનો ગ્રાહકને એનું મોટું નુકસાન થાય. ખેર લલિતભાઈ, એક નાની કોમેન્ટ લઈ લઉં. આ માર્કેટ વ્યવસ્થા નથી ગોઠવાતી, એનાથી ઓવરઓલ ખેતીના ટ્રેન્ડ ઉપર અને ખેતીથી ખેડૂત કેટલો દૂર ભાગી રહ્યો છે? રોનકભાઈ, અત્યારે બજારની અંદર ઘઉંની નિકાસબંધી છે, ડુંગળીની નિકાસબંધી છે. આ બધી જે નિકાસબંધી છે એને કારણે ખેડૂતોની જે પેદાશ છે, ખેડૂતોની જે ઉત્પાદન કરેલી જણસ છે, જણસના ભાવ એને પૂરતા પ્રમાણની અંદર નથી મળતા. આ નરી વાસ્તવિકતા છે. સરકારે 80 કરોડ લોકોને મફત અનાજ આપવું છે. સરકારની યોજના ગરીબ માણસોને, મધ્યમ વર્ગના માણસોને અનાજ પૂરું પાડવાની છે અને એની પાછળ જે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે એ ખરેખર ખેડૂતો પાસેથી ભાવે ખરીદી અને પછી આપતા હોય તો ખેડૂતોનો માલ છે. આજે ટેકાના ભાવે ખરીદીની હિતેન્દ્રભાઈએ વાત કરી. શું બધા ખેડૂતોનો ટેકાના ભાવે માલ ખરીદાય છે? માર્કેટિંગ યાર્ડોની અંદર, ખુલ્લી બજારોની અંદર ખેડૂતોનો માલ હૈડ થાય છે. આ કાઠિયાવાડી ભાષાની અંદર કહું તો કે એને પોષણક્ષમ ભાવ મળતા નથી. સરકારે ખરેખર 80 કરોડ લોકોને બદલે આખા દેશને મફત અનાજ આપવું હોય, પણ ખેડૂતોને પણ એ આ જ દેશનો નાગરિક છે અને એ પણ ગરીબીની રેખા નીચે છે. તો એ ખેડૂતોને બચાવવા માટે સરકારે કાંઈ નિર્ણયો કરવા પડે. આ મારું અવલોકન રાજકીય નથી, ખેડૂતના દીકરા તરીકેનું અવલોકન છે. અને આ જ પરિસ્થિતિ આવેલી તો ભારતીય કિસાન સંઘના વિઠ્ઠલભાઈએ જેમ કીધું કે આવતે વર્ષે ડુંગળી નહીં વાવે. હવે ડુંગળીની નિકાસ કરવાનું આ સરકાર શીખી ગઈ છે તો 100% ખેડૂતોને ડર રહેશે કે આવતી વખતે 300 ઉપર કે 400 ઉપર ભાવ થશે તો સરકાર ફરી નિકાસબંધી કરશે ને નિકાસબંધી કરવાના ડરને કારણે ખેડૂતો આ ડુંગળી કે એના પાકોનું વાવેતર કરતા બંધ થશે એવું લાગી રહ્યું છે. છેલ્લે હિતેન્દ્રભાઈ, કેમ કે આપ શાસક પક્ષ સાથે જોડાયેલા છો, ખેડૂતને એક ગેરંટી આપવી કેટલી જરૂરી છે કે ભાઈ ચિંતા ના કરતા, આટલા રૂપિયા તો મિનિમમ તમને મળશે જ ભાવના, એટલે MSP? રોનકભાઈ, MSPને જો સમજીએ ને તો લલિતભાઈએ વાત કરી અને હું નિકારતો નથી, પણ મૂળ MSP છે અને 100% ખરીદવાની કોઈ પણ સરકારની અથવા વિશ્વના કોઈ દેશોની એવી વ્યવસ્થા કે તૈયારી હોતી નથી કે કરી શકે. પણ MSPનું સાયકોલોજીકલ ઇફેક્ટ એવી હોય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતને પાક વાવવાનો હોય ત્યારે MSP નક્કી કરી દે છે. એટલે ખેડૂતને કયા પાકમાં ભાવ મળશે એ નક્કી થાય છે. પછી પાક તૈયાર થવાનો હોય એના 2 મહિના પહેલાં એના ભાવો અને એનું રજિસ્ટ્રેશનની ડેટ નક્કી કરી દે છે. એટલે તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય અને જેવો પાક ચાલુ થાય એવું તરત જ એ ખરીદી ચાલુ કરે. મારો આટલા વર્ષનો હું રાજકીય અવલોકન લલિતભાઈએ નથી કર્યું એ પ્રમાણે નથી કરતો. ખેડૂતના દીકરા તરીકે કહું છું કે જેવી MSP નક્કી થાય અને ખેડૂત સરકાર પોર્ટલ ખુલ્લું મૂકે અને નોંધણી ચાલુ થાય તો તરત જ બજારમાં 10-20% ભાવ વધી જાય છે. કારણ કે કુલ ખેલ ઉત્પાદન અને ડિમાન્ડની વચ્ચે 10-15% વધ અથવા ઘટનો ખેલ હોય છે. એટલે જ્યારે ઉત્પાદન સારું હોય અને સરકાર સમયસર ખરીદે, જો તમે પાછલા 3 વર્ષથી સરકારને ખરીદી જ નથી કરવી પડતી કે MSPના જે ભાવ છે એના કરતાં વધારે ભાવથી બજારમાં મળે છે. પણ એ કારણ શું છે કે ભાવો નક્કી થાય છે નિયમિત, ભાવમાં નિયમિત વધારો થાય છે, ઓનલાઈન પેમેન્ટથી સમયસર ખરીદી થાય છે. 100% બધી નથી ખરીદી થતી, પણ એ માર્કેટમાં ત્રીજા પ્લેયર તરીકે સરકાર ઊભી રહે છે અને એના હાવના લીધે જે લોકો રૂમાલ નીચે હાથ કરી અને કાર્ટેલ કરીને ખોટા ભાવે પડાવી લેતા હતા એ રોકાય છે. MSPનો સાચો હેતુ આ છે. અને બીજો હેતુ કે જ્યારે ઘઉંના ભાવ 700 રૂપિયા થઈ ગયા, ખેડૂતોએ વેચી દીધા હતા, અત્યારે સરકાર પાસે પડ્યા છે તો એને 50,000 ટન રિલીઝ કર્યા. તેલના ભાવ 3500 થઈ ગયા હતા તો સરકારે મગફળી રિલીઝ કરી. તો વેપારીઓ ફાવી ના જાય અને ખેડૂતોને ભાવ મળે એના માટે MSPનો આ મિકેનિઝમ છે. પણ તેમ છતાં આ ડુંગળી બટાકામાં આપણે ક્યાંક હજુ યોગ્ય મિકેનિઝમ અથવા આપણને ગમે એવું નથી ગોઠવાયું. આવનારા દિવસોમાં એ ગોઠવા એવો પ્રયાસ કરશે. બિલકુલ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. સારી વાત એ રહી કે બંને રાજકીય વાત ઓછી કરી છે, બંને ખેડૂતના હિતની વાત કરી છે. આશા રાખું મારા ખેડૂતને એના ખેત ઉત્પાદનના એ પ્રકારના ભાવની ગેરંટી મળે
અને આ સરકાર તો ગેરંટીવાળી છે ને, એટલે ગેરંટી મળે કે જેના કારણે એનું દેવું ક્યારે ભાવ ન મળ્યા ને એના કારણે ન વધે. દેવું માફ તો થવાનું નથી, દેવું તો મારા ખેડૂતનું થતું રહ્યું છે, પણ ભાવ નથી મળતા, મફતના ભાવે વેચવું પડે છે, એટલે મારો ખેડૂત દેવાળીઓ ન થઈ જાય ને એવી માર્કેટ વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી માર્કેટના સહકારી ક્ષેત્રના એપીએમસીના નેતાઓની પણ છે અને સરકારની પણ છે.